આજની ધર્મકથા. પ્રણામ. મંત્રીશ્વર પેથળ શાહ. અત્યાર સુધી એમના અનેકવિધ સ્વરૂપો આપણે જોયા. પૂજ્ય ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજા જ્યારે નગરમાં પધાર્યા હતા અને એ સમયે પરિગ્રહ પરિમાણનું વ્રત આપવા સમયે એક એમનું એ સ્વરૂપ હતું કે જેમાં એક દીનતાનું સ્વરૂપ દેખાય. જ્યારે સાહેબ 5 લાખના પરિમાણની વાત કરતા હતા ત્યારે એને એમ થયું કે સાહેબ મારી મજાક ઉડાડે છે. અને એ પછીથી જે ઉદારતાનું સ્વરૂપ નીકળ્યું, માંડવગઢની અંદરમાં મંત્રીશ્વર તરીકે પ્રસિદ્ધ થયા પછીથી જે એક પછી એક સત્કાર્યો થયા, પરમાત્માના શાસનના દરેક અંગને જાણે પોતે સ્પર્શવા માટે જ જન્મ્યા છે, એને ઉદ્ધરવા માટે જ જન્મ્યા છે, એ રીતે દરેકે દરેક ક્ષેત્રોને મંત્રીશ્વર પોતે ન્યાય આપતા ગયા. અને હવે આ ક્ષેત્ર આવ્યું પરમાત્મા ભક્તિનું. આ દ્રષ્ટાંત લેવાનું મુખ્ય કારણ આ કે આપણને સમજાય કે આપણે ગમે તેટલા દાનવીર હોઈએ, ગમે તેટલા પૈસા આપણે વાપરીએ, આ બધાના અંતે જો આપણું મન પરમાત્મા તરફ અને જો આપણું મન વીરતીધર એવા સાધુ સાધ્વીજી ભગવંતો તરફ નથી ઢળતું તો એ બધી ક્રિયાઓ એ અધૂરી જ ગણાશે. પ્રભુ ભક્તિ એ સર્વ યોગથી અંદર શ્રેષ્ઠ યોગ એટલા માટે ગણ્યો કારણ કે દરેક યોગ અંતે, જેમ દરેક નદીઓ અંતે સાગરમાં ભળે, એમ દરેક યોગ અંતે પ્રભુ પ્રીતિમાં પરિણમવા જ જોઈએ. આવી આ પ્રભુ પ્રીતિ અને એ પ્રભુ પ્રીતિમાં પાગલ બનેલા એવા પેથળ શાહની પાછળ જયસિંહ દેવ, પેથળ શાહને ખ્યાલ આવ્યો કે આ તો રાજા મારી પાછળ બેઠા છે. અને એ બહુ જ આશ્ચર્ય સાથે પૂછે છે કે આપ ક્યારે આવ્યા ને ક્યાંથી આવ્યા, કેમ આવ્યા? અને ત્યારે જે રાજા પૂર્ણ રીતે સક્ષમ પણ છે અને અધિકારી પણ છે પોતાના મંત્રી પર ગુસ્સો થવા માટે, એ રાજા જયસિંહ દેવ પેથળ શાહની આ ભક્તિ જોઈ અને લિટરલ સેન્સની અંદરમાં મેલ્ટ થઈ ગયા. મંત્રીશ્વર, મને ખ્યાલ ન રહ્યો કે જે કડી ક્યારની સંભળાતી હતી, હું અંદર પ્રવેશ્યો ત્યારથી, ભંગમ પડજો પ્રીત, એનો ગાયક આટલો બધો પ્રભુ પ્રેમી હશે. મેં તો સહજ તમારી આ પરીક્ષા કરી. ચોક્કસપણે અગત્યના કામ માટે જ હું આવ્યો હતો. વિજય મુહૂર્ત વહી પણ ગયું છે, પણ હવે ન મને એની ચિંતા છે ન તમે એની કોઈ ચિંતા કરજો. તમારી પ્રભુની પૂજા જે અધૂરી છે એ પૂરી કરજો અને પૂરી કર્યા પછીથી તમે આવજો રાજમહેલમાં, આપણે નિરાતે વાત કરશું. પણ એક વસ્તુ મારે બહુ જ અંદરના ઉમળકા સાથે કહેવી છે. મંત્રીશ્વર, તમારા ભજનમાં ભંગ પાડવા બદલ મને ક્ષમા કરજો. બહુ જ વિનમ્રતાપૂર્વક વિચાર કરવા માટે આપણે આગળ વધવું જોઈએ. એક પેથળ શાહની પ્રભુ પૂજા એ જયસિંહ દેવ જેવા રાજા જેની પાસે સત્તા છે, ક્રોધ કરવા માટેનું નિમિત્ત પણ છે, એને પણ જો પીગળાવી જાય તો આપણા ઘરના વાતાવરણમાં આપણે આ નવી જનરેશન ગણો કે જે બી જનરેશન્સ ગણો, એ બધાને ધર્મ તરફ પીગળાવી ન શક્યા. એનું કારણ શું ગણવું? આપણને અત્યારે અહીંયા પેથળ શાહની પૂજા કમાલની લાગે છે અને જયસિંહ દેવમાં કોઈ કચાશ નથી દેખાતી. આપણે માનીએ છીએ કે જયસિંહ દેવને ક્ષમા માંગવાનું મન થયું કારણ કે પેથળ શાહની પૂજા જેવી હતી. અને આ જ પ્રશ્ન આપણે આપણી જાત માટે ખરેખર વિચારવા જેવો છે કે આપણા સ્વજનોને આપણા પ્રત્યે સંતુષ્ટિ નથી કોઈને કોઈ રીતે. આપણા સ્વજનોને આપણે જેને આપણા માલિક માનીએ છીએ એવા ભગવાન પ્રત્યે જોઈએ એવી શ્રદ્ધા ઉછળતી નથી. એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આપણી ભક્તિ એ બહુ સ્વચ્છ નથી રહી. આપણી ભક્તિના આશયો, આપણા ધર્મ કરવાના આશયો એ બહુ શુભ નથી રહ્યા. એ ન ગણી શકીએ. પેથળ શાહનું નિર્મળ ચિત્ત જયસિંહ દેવને પીગાળી શકીએ. આપણે સ્વજનોને, સાવ નજીકના સ્વજનોને પીગાળી નથી શકતા. ક્યાંક ને ક્યાંક આપણા ચિત્તની અસ્વસ્થતા, આપણું ઢોળાયેલું ચિત્ત અને અથવા કદાચ એમ કહીએ કે આપણું અનુચિત વર્તન એ લોકો સાથેનું.
શું એ બધું કારણભૂત નથી? મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જીનેશ્વરે. આવું રોજ બોલનારા આપણે ક્યારે એવું જાતને સવાલ પૂછશું કે પૂજા કર્યા પછી દોસ્ત તારું ચિત્ત પ્રસન્ન નથી થતું? આવું એક દિવસ થઈ શકે, 2 વર્ષ થઈ શકે, 20 50 વર્ષથી પૂજા કરું છું, ચિત્તની પ્રસન્નતા નથી, તો જાતને ઢંઢોળવાનું મન કેમ નથી થતું? પ્રસન્નતા કેવી હોય? પેથળ શાહને પોતાને તો હતી જ, જયસિંહ દેવને પણ પ્રસન્નતા મળી. જે રાજ્યની ચિંતામાં ને ચિંતામાં પોતે ગરકાવ થઈ ગયા હતા, એ ચિંતા પણ ટળી ગઈ. તમે તમારી પૂજા પૂરી કરીને આવજો, આવું કહેવાની નિરાત એમને મનમાં પ્રગટી. મનઃ પ્રસન્નતામેતિ. મનની પ્રસન્નતા એ જ પ્રભુની પૂજા માટેનું શ્રેષ્ઠતમ પૂર્વ ભૂમિકાનું તત્વ ગણી શકાય, અને એ જ પ્રભુ પૂજા પછીની પશ્ચાત ભૂમિકા ગણી શકાય. પેથળ શાહના દ્રષ્ટાંતને ઘણી બધી વાર આપણે વાંચનમાં આવ્યું હશે. કેટલીય વાર શ્રવણમાં મહાત્માના મુખે આપણે સાંભળ્યું પણ હશે આ દ્રષ્ટાંત. આપણે એમાંથી લીધું શું? પેથળ શાહનું ગિરનારનું દ્રષ્ટાંત હતું. આપણે કેટલી બધી વાર એ ગિરનારના દ્રષ્ટાંતને સાંભળ્યું છે આ પૂર્વે. આપણે એમાંથી લીધું શું? પેથળ શાહનું આખું ને આખું ચરિત્ર અત્યારે બસ પૂરું થવાના આરે છે. આપણે એમાંથી લીધું શું? અને આપણે જો કંઈ લેવું જ નથી તો આપણે સાંભળીએ છીએ શું કામ? ફક્ત સારું સાંભળવાનો શોખ એ તો ઇન્દ્રિયોને પોષવા જેવું નહીં થઈ જાય? ફક્ત સારું સારું બોલીને લોકોને રીઝવવાનો પ્રયાસ એ વાણી વિલાસ નહીં થઈ જાય? પરમ પુણ્યોદયે આપણને ઇન્દ્રિયોની શક્તિઓ મળી છે, એને આપણે કઈ દિશામાં વાપરવી છે? નંબર 1 એ જેટલો મહત્ત્વનો પ્રશ્ન છે, એટલો જ પેરેલલ નંબર 2 મહત્ત્વનો પ્રશ્ન છે કે એને વાપર્યા પછી મેળવવું શું છે? અહીંયા પેથળ શાહ અધૂરી પૂજા પૂરી કરે છે. રાજાના મહેલમાં સત્વરે પહોંચે છે. વિજય મુહૂર્ત તો વહી ગયું હતું, પણ પેથળ શાહને આત્મવિશ્વાસ હતો કે વિજય આપણા જ હાથમાં હશે. પરમાત્માની પૂજામાં અખંડ પ્રસન્નતા રહી છે. એનો અર્થ કે કંઈ પણ અપશુકનિયાળ આ જીવનમાં બની શકે એવી શક્યતા નથી. મંત્રીશ્વર બોલ્યા કે સારંગદાઓ આટલા જલ્દી આવી જશે એવા મને પણ એંધાણ ન હતા. ભજન પતી ગયું, ભોજનની હવે પડી નથી, વળતી જ પડે તેઓ મંત્રણા ખંડમાં બેઠા, અને મહારાજાની સંધિ કરવાની જે ઈચ્છા હતી એ એમને પણ યોગ્ય લાગી પેથળ શાહને. કારણ કે વર્તમાન પરિસ્થિતિ એવી ઝડપી, એવી નબળી છે રાજ્યની કે સારંગદેવની સામે પડવું એ અત્યારે રાજ્ય માટે ઉચિત નથી. અને એમણે પણ સંધિના સ્વરમાં સૂર મેળવ્યો. જોશીને બોલાવાયા. બીજું એક મુહૂર્ત લીધું. એક સંધિવાહક દૂત તરીકે એક વ્યક્તિને નીમવામાં આવ્યો. બીજી બધી જ તૈયારી થઈ ગઈ હતી. હવે પેથળ શાહનો રોલ પ્લે બાકી હતો. અને પેલા વ્યક્તિના કાનમાં પેથળ શાહે કેટલીક વાતો કરી અને એને કહ્યું કે તું જા અને વિજય થઈને પાછો આવશે. જે ધારણાથી, જે આશયથી તને મોકલીએ છે એ સંધિની વાતનો સ્વીકાર થાય એવો વિજય મેળવીને તું આવશે. આ બાજુ સારંગદેવ ચડતે પરિણામે આવ્યા છે. ઉત્સાહ, ઉલ્લાસ, હોશ બધું જ છે માંડવગઢને જીતી લેવાની. પણ પ્રભુની પ્રીતિ, પ્રભુ પ્રત્યેનો પ્રેમ, પ્રભુની પૂજા, એનું તાત્કાલિક પુણ્ય શું હોય એ અહીંયા આપણને સમજાય છે. એક આપણે શ્રીપાળ મહિનાના દ્રષ્ટાંતમાં જ સમજી શકતા હતા. બીજું અત્યારે અહીંયા સમજી શકાય કે પ્રભુની પૂજામાં અસંગ અનુષ્ઠાન થાય, પ્રભુની પૂજા થાય, અને એમાં જો ઉલ્લાસ અને આનંદ પ્રગટે તો સમજવું કે જે પણ વિઘ્ન આવવાના હતા એ હવે નહીં જ આવે અને શુભ સમાચાર મળશે જ મળશે. આ બાજુ જોશભેર પરાક્રમી એવો સારંગદેવ, કેટલાય રાજાઓને બંદી બનાવેલા છે એવા સારંગદેવને માંડવગઢની બહાર આવી અને જ્યારે ઘેરો ઘાલવાની વાત આવી, એ સમયે ઘેરો ઘાલતી વખતે આદેશ કર્યો અને નગરની નજીક ગયા. અને નગરની નજીક જતાં આવા પરાક્રમી વ્યક્તિના મનમાં પણ એવો વિચાર આવ્યો કે આટલું મોટું માંડવગઢ, આટલી ભવ્ય એની સેના, આટલી ભવ્યતા, ક્યાંક હું હારી તો નહીં જાઉં. આ પ્રભુ પૂજાના પુણ્યએ સારંગદેવની અંદરમાં જે નિર્ભયતા હતી એ નિર્ભયતાને દૂર કરી અને ભય પ્રગટાવ્યો. અનાયાસે આવ્યો. કોઈ હજી સુધી સામે ચેષ્ટા નથી થઈ, પણ આવ્યો એને ભય. અને એમાં પેલો દૂત આવ્યો અને દૂતને જે જણાવવામાં આવ્યું હતું એ પ્રમાણે એણે નમન કરી અને જણાવ્યું કે અમારી આટલી આટલી સેના
અમારો આટલો વૈભવ, અમારી આટલી શ્રેષ્ઠીઓની આખીને આખી પરંપરા ધરાવતું અમારું આ નગર અને અમારી આટલી પ્રજા આવા ઉમળકા સાથે અને આવી બધી તૈયારીઓથી સજ્જ થઈ અને હે સારંગદેવ, આપને આવકારવા ઈચ્છે છે. આપ પધારો. આપનું સ્વાગત કરવા માટે માંડવગઢની પ્રજા એ સદાકાળ માટે તત્પર રહી છે અને આજે પણ છે. જે રીતે વર્ણન કર્યું માંડવગઢનું, એ સાંભળતા સારંગદેવને લાગ્યું કે આટલી ભવ્ય નગરી અને આવો વિચક્ષણ મંત્રી, એનો રાજા નક્કી પરાક્રમી હોય ને હોય જ. મારે કેમ આવા રાજા સાથે વેર માનવું છે? ભગવાનની ભક્તિનું પુણ્ય એ સામાના મન પલટાવી દે એવી શક્તિવાળું છે. આવી શ્રદ્ધા આપણામાં ખરી કે નહીં? પ્રેક્ટિકલી બધું જ નબળું છે અને તેમ છતાં પણ સારંગદેવના મનની અંદરમાં ભય પ્રવેશે છે કે મારે શું મેળવવું છે આ બધું કરીને. કદાચ મેં કલ્પના કરી એના કરતાં તો માલવ દેશનું બળ ઘણું વિશાળ છે. અને અચાનકથી એને પણ એવું લાગ્યું કે મારી આબરૂ જાળવવા પીછેહટ કરવી જોઈએ. પણ પીછેહટ કરવાના બદલે જો આ પેથળ શાહે અને જયસિંહ દેવે સામેથી કહેણ મોકલ્યું છે સંધિનું, તો એ સ્વીકારી લેવું એ જ શાણપણ છે. આ માંડવગઢનો કિલ્લો, એનું જે વર્ણન દૂતે કર્યું હતું કે અહીંયાની ઈંટો પણ લોઢાની છે અને કિલ્લો વજ્રનો હોય એવો આ અમારો કિલ્લો તમારું સ્વાગત કરવા માટે તત્પર છે. આ એક શબ્દો એ એકદમ મર્મસ્થળ ઉપર ઘા કરતા હતા. જે વિચારતો હતો સારંગદેવ, એ જ વિચારણા ઉપર જાણે આ નવો ભય ઊભો કરતો હોય એવા આ બધો શબ્દોનો ધોધ એની પર વહી રહ્યો હતો. અને આ બધા ધોધના કારણે સારંગદેવની યુદ્ધની આખીને ઈચ્છા વહી ગઈ અને પળનોય વિચાર કર્યા વિના સંધિવાહકને એ સંધિપત્ર પર સહી સિક્કા કરી અને એમને પાછા આપી દીધા. કોઈ પણ જાતની મહેનત વિના સંધિપત્ર પર સહી સિક્કા થઈ ગયા. સારંગદેવે ગુજરાતની વાટ લઈ લીધી. માંડવગઢ જવા માટે એક ક્ષણનો પણ એણે પ્રયત્ન ન કર્યો અને એનો આ મન પલટો એ પેલા સંધિ લઈને ગયેલા સંધિવાહક માટે પણ ગજબનાક આશ્ચર્યનું કારક હતું. આ બાજુ મંત્રીશ્વરે માંડવગઢની અંદર યુદ્ધની ગુપ્ત તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હતી કે કદાચ એ સંધિપત્ર પર ન થાય તો આ નગરને કોઈ નુકસાન ન થવું જોઈએ. પણ ખૂણે મંત્રીશ્વર બહુ ફર્મ હતા અને જે દૂતની રાહ જોવાઈ હતી એ દૂત આવી રીતે આવી અને અણધારી સંધિ જે છે એ લઈને આવ્યો. સંધિપત્ર પર અક્ષરદેહે ઉભેલા સારંગદેવના દર્શન થતાં મહારાજની આંખો આશ્ચર્ય અનુભવી રહી. વિજય મુહૂર્ત ભલે વહી ગયું, પણ આ તો આપણો વિજય થયો ગણ્યા. અને મંત્રીશ્વર માટેનો જે એમના મનમાં ભાવ હતો, બહુમાન અહોભાવ હતો, એ 100 ગણો વધી ગયો. આ પ્રસંગથી માંડવગઢની અંદરમાં મંત્રીશ્વર પેથળ શાહ એ એટલા બધા ફરી લોકપ્રિય થયા. એમને માટે એવું લાગ્યું કે આ સોનેરી સ્મૃતિ આ આખા રાજ્યની ભવિષ્યની પ્રજા માટે મંત્રીશ્વર દ્વારા અપાય છે. જેનું નામ ભલભલાને ધ્રુજાવી દેનાર હતું એવા અવંતીના એકમાત્ર દુશ્મન એવા સારંગદેવ એ અવંતીની બળને કીર્તિ સાંભળીને યુદ્ધ આપ્યા વિના નાસી છૂટ્યા. આ અશક્ય કાર્ય શક્ય બન્યું છે. એમાં પૂર્ણપણે આ મંત્રીશ્વરની વિચક્ષણતા કામમાં આવી છે. અને હવે આ મંત્રીશ્વરને એવું લાગ્યું કે આ બધું જ સરસ ચાલી રહ્યું છે, એમાં ક્યાંય કોઈ જગ્યાએ નબળું દેખાતું નથી. પણ હવે મારા જીવનની સંધ્યા આવી છે અને એટલા માટે દિવસોના દિવસો વીતતા જતા હતા. મંત્રીશ્વરની આંખ સામે પોતાનું આખું જીવન આવી રહ્યું હતું. પોતે સર્જેલો સુકૃતનો સાગર પણ એની સામે લહેરાતો હતો. એ મંદિરોની હારમાળા, એ ધર્મસ્થાનકોની વણઝાર, દાનની ગંગા જમના અને ફાટ વહી જતી એ સમૃદ્ધિની આખીને આખી ધારા, એ બધું મંત્રીશ્વર જાણે પોતાની નજર સામે જોઈ રહ્યા હતા. અને વારંવાર પોતાના પુત્ર ઝાંઝળને એક જ વાત કહેતા કે બેટા, દીવા પાછળ અંધારું આ લોકવાણીને તું પાણીમાં મેળવી દેજે, પણ બાપથી બેટા સવાયા આ સુભાષિતની સાર્થકતા તારે હાથેથી થાય એ જ મારા જીવનનું સાર્થકતાનું બળ છે. ઝાંઝળની આંખો ભીની બની જતી.
હવે રાજકાજમાંથી મન ખેંચીને મંત્રીશ્વરે મેજોરિટી પોતાનો સમય ધર્મમાં ગાળવાનું શરૂ કર્યું. એમની અવંતી એ આબાદી સાથે પગભર બની ગઈ હતી અને બીજી બાજુ ઝાંઝણ બધી રીતે તૈયાર પણ થઈ ગયો હતો. અને પછી કરમાયેલી કુદરતથી એક પ્રસંગ આ કઠોરાઘાત સમૂહ માંડવગઢના માથે આવીને પડ્યો. એ દિવસ ઉગ્યો કે જ્યારે સવારનો સૂર્ય સૂનમૂન જણાતો હતો. પગમાં વેગ ન હોય એ રીતે પવન વહી રહ્યો હતો. માંડવગઢ હલબલી ઉઠે એવી સનસનાટીભરી એક સમાચારની ધારા આખા માંડવગઢમાં ફેલાઈ ગઈ, જે ધારાના કારણે આંસુને બહાર આવવું પડે અને આક્રંદને અવાજ ધારણ કરવો પડે એવી એ વાત. દોડો દોડો, મંત્રીશ્વર મૃત્યુશૈયાએ પોઢ્યા છે. સુકૃતનો સાગર લહેરાઈ લહેરાઈને હવે શાંત પડવાની તૈયારીમાં છે. માંડવગઢ ધ્રુજી ઉઠ્યો. શું મંત્રીશ્વરની આ શૈયા એ મૃત્યુ શૈયા સાબિત થશે? વનમાં ખૂબ જ આગળ વધી જવા છતાં પણ આ ઉંમરે પણ મંત્રીશ્વરના દેહે જોબન જેવું જોમ, જોબન જેવી જવામર્દી અને જોબન જેવા જામ હજુ પણ ત્યજ્યા નહોતા. ફૂલ ખીલ્યું, એની ફોરમ ફેલાય ન ફેલાય એની પહેલાં શું આ ફૂલ ધૂળમાં મળી જશે? પણ આંખની પાપણ પાછળ ઉમટી આવેલા આ આંસુઓના મહાસાગરને દાબી દઈ અને આખું માંડવગઢ જાણે ધબકતા હૈયે મંત્રીશ્વરના મહેલ તરફ દોડી ગયું. જયસિંહદેવને સમાચાર મળ્યા. એ ઊભા થવા તૈયાર ન હતા. એમની આંખો ધડ 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 વહી રહી હતી. ધન્વંતરીના અવતાર જેવા પોતાના તમામ રાજવૈદ્યોને સાદ આપીને કહ્યું કે હમણાં ને હમણાં મંત્રીશ્વરના મહેલે પહોંચો. લીલાવતી બાએ સાંભળ્યું અને એને પોતાનો આખો પ્રસંગ યાદ આવી ગયો. એમના પણ અંગમાં ધ્રુજારી ઘૂમી વળી. એક ખંડમાં જઈ અને રોઈ પડ્યા. મંત્રીશ્વરના મહેલમાં આવ્યા. માનવ મેદનીથી ઉભરાયેલો એ મહેલ. મધ્યમાં એક શૈયા અને શૈયા પર સુકૃત સાગર મંત્રીશ્વર પોતે પોઢેલા. એની ચોમેર મહારાજા જયસિંહદેવ, મહારાણી લીલાવતી, ભવિષ્યના મંત્રી એવા ઝાંઝણ પ્રથમણી અને પુત્રવધુ સૌભાગ્યદેવી બધા જ વીંટળાઈને ઊભા હતા. જાણે આખું માંડવગઢ એમના મહેલમાં આવીને ઊભું હતું. એક આંખ એવી નહીં કે જેમાં આંસુ ગૂગવી ન રહ્યો હોય. કોઈ અંતર એવું નહીં કે જેમાં આગના ભડકા દબાયેલા ન પડ્યા હોય. મહારાજની આંખમાં પણ આંસુ, પણ એ આંસુ રાજા સારે તો પ્રજાને તો હવે કોણ આંસુથી અટકાવે? દિલ પર પથ્થર મૂકીને એ માંડવગઢના નાથ બેઠા છે. એમના નજર સામે એ પેથળશા રમી રહ્યા હતા કે જે સદાકાળ માટે પ્રસન્ન મુદ્રાવાળા હતા. અને આજે એ પ્રસન્ન મુદ્રાવાળા પેથળશાની આજુબાજુ જ્યારે મોત પોતાના ડાકલા બજાવતું બજાવતું ઘૂમી રહ્યું છે, પ્રલય નૃત્ય કરી રહ્યું છે, સમય જ્યારે ખંજર ઉગામીને આંખમાં લાલાશ ભરીને મંત્રીશ્વરને જોઈ રહ્યું છે, એવા સમયે પણ મંત્રીશ્વરના મુખ પર, મંત્રીશ્વરના વદન પર કેવી નિર્ભયતા છે! ખરેખર આ મંત્રીશ્વરે જીવન જીત્યું તો મોતને પણ જીત્યું એવી સ્થિતિમાં મંત્રીશ્વરને જોઈ અને દરેકની આંખ અત્યારે સ્તબ્ધ બની ગઈ છે. રાજવૈદ્યો નાડી લઈને હાથમાં બેઠા હતા, પણ એમનું હૈયું હસતું ન હતું. થોડા થોડા સમયે પાછી નાડી પકડતા પણ વધુને વધુ હતાશ બનતા જતા. ઔષધિઓના રસ નીકળતા હતા, પણ એ રસમાં કોઈ રસકસ ન રહ્યો હોય એવો ઉત્સાહ હતો. આખું વાતાવરણ આંસુ, આક્રંદ અને આ ફાટ ફાટ બનીને આ વાતાવરણમાં ઘૂમી રહ્યા હતો. વાતાવરણમાં મૌન હતું, કણકણમાં ગંભીરતા હતી. બધાની આંખ એ એવા ભવિષ્યને જોઈ રહી હતી કે જે ભવિષ્ય ક્યારેય જોવાની ઈચ્છા નથી. કાળ કાજળનો અંધકાર એમની આંખને જાણે રોકી દેતો હતો, કારણ કે એમને ફક્ત મંત્રીશ્વરનું ભવિષ્ય નહીં, આખા ને આખા માંડવગઢનું ભવિષ્ય એ અંધકારમય જણાતું હતું. અને એવામાં મંત્રીશ્વર સજાગ અને સભાન અવસ્થામાં એ કડી ગયા હતા કે હવે આ શૈયા મૃત્યુ શૈયા છે. અને એટલે જ મહામંત્રનો અજપા જાપ ચાલુ હતો. માંડવનાથે મૌનનો પડદો હટાવ્યો. કેમ છે મંત્રીશ્વર? તાવ સખત લાગી રહ્યો છે. અને ત્યારે મંત્રીશ્વર કહે છે કે હું ખૂબ સ્વસ્થ છું. ભલે આ દેહની અંદરમાં વૈશાખીનો તાપ હોય, પણ મારા દિલમાં આબુની શીતળતા છે. મંત્રીશ્વર બેઠા થયા. ભીતને અઢેલી અને એઓ બેસી ગયા. રસ પીવડાવવા માટે બધા જ આગ્રહ કરે છે કે આ રસ પી લો. અને ત્યારે મંત્રીશ્વર કહે છે કે હવે આ દેહને દવા કરાવવાની કોઈ જરૂર નથી.
પ્રથમણીએ પણ પ્યાલી આગળ ધરી કે નાથ રસ પી લો. ઝાંઝણ પણ ઊભો છે, પણ મંત્રીશ્વરનો જવાબ નક્કર છે. આ પિંજરાના દ્વાર બસ હવે ખુલવાના છે, પંખી નક્કી ઉડવાનું છે, તો પછી આ બધી ધમાલ શા માટે? અને રાણીબા એમને પણ ના પાડી. અને મંત્રીશ્વર કહે છે કે હવે મારી આંખને આ દેહ પર કોઈ ઠેરવશો નહીં. મારે દર્શન કરવું છે મારા દિલનું, મારે દર્શન કરવું છે મારા આત્માનું, મારે દર્શન કરવું છે મારા પરજન્મનું. ટટ્ટાર બની ગયા અને સુકૃતના સાગરની સિતારીને જણજણાવી. અને મંત્રીશ્વર કહે છે, આજ દિન સુધી માંડવગઢની સેવા કરવામાં અને આખી અવંતીમાં ધર્મનું નંદનવન સર્જવામાં મને જે નિમિત્ત માત્રતા મળી છે, એ નિમિત્ત પણ મારે મન ખૂબ આનંદમય છે. હવે લોહી સિંચીને અને પરસેવાનો પ્રવાહ વહાવીને આ નંદનવન જે ઊભું થયું છે એને આબાદ રાખવા, એનું હસતું ખીલતું રાખવા, એની એક પણ આખડી મુરઝાઈ ન પડે એની તકેદારી રાખવાનો કોલ હું તમારા સૌ પાસેથી માગું છું. ઝાંઝણે, નગર શેઠે બધાએ એ કોલ આપ્યા. અને માંડવગઢનું માન તમે રાખો છો, શાબાશ છે તમને જમા મરદો, એમ કહી અને મંત્રીશ્વર હવે અંદરમાં ઉતર્યા. મારું સ્વપ્ન આ જગતની અંદરમાં કલ્યાણ વહાવવાનું ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબનું વચન એ પૂર્ણ કરવાનું હતું, પણ હું એ કદાચ પૂર્ણ કરી શક્યો નથી. હું એને ન્યાય આપી શક્યો નથી. આ દીપક હવે બુઝાવવાની અણી પર છે. બસ તમે બધા એ ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજાના વચન પર ધ્યાન કેન્દ્રિત કરજો અને આ ધરતી દેવાલયોથી ધમકી ઉઠે, બસ એવું કંઈક કરજો. આવું કહેતા કહેતા એ અટક્યા. પ્રથમણીની આંખ આંસુથી છલબલી ઉઠી. વિદાયના ટાણે આંસુ વહાવી અને પ્રીતમનો પંથ કાદવ ભર્યો નથી કરવો એવું વિચારી અને વારંવાર પાલવના છેડાથી આંસુઓને લૂછી લેતા. પણ હવે તો પાલવ પણ એટલો ભીનો થયો કે એ લૂછી શકે એમ ન હતો. પળ બે પળ થઈ. મંત્રીશ્વરે ચારે બાજુથી ઊભા લોકોને હાથ છોડ્યા, બધાની પાસે ક્ષમા ઝંખી અને થોડીક ગમગીનીની પળો થઈ અને એમણે દુષ્કૃતની ગરહા આરંભી. અંતરની સિતારીએથી એમણે સુકૃતના એક પણ ભાવને યાદ કર્યા વિના સતત એક જ વસ્તુ બોલવાની શરૂ કરી, પ્રભો તારી સેવા ભવો ભવ મળે એવા સુકૃતો મેં નથી કર્યા. જે સુકૃતોની યાદ સજ્જનોની આંખ આગળથી ખસે નહીં એવું એક પણ સુકૃત ભગવાન હું આ જન્મમાં નથી કરી શક્યો. લોકો રોકે છે કે આ શું બોલો છો, અને ત્યારે પોતાના છેલ્લા શબ્દો આ સુકૃત સાગર વહાવે છે કે મહારાજ મારી વાત સાચી છે, ક્યાં એ પૂર્વજો જે આવું જૈન શાસન આપણને આપતા ગયા અને એમના પગલામાં પગલું પણ ન ભરી શકાય એવી હેસિયતવાળો હું ક્યાં. પોતે સાબદા બન્યા. પ્રથમણી, ઝાંઝણ આ બધા સાબદા બન્યા. મંત્રીશ્વરે અરિયંતોનું શરણ સ્વીકાર્યું. ચતુશરણની અને મહામંત્રની ધૂન મચી ગઈ અને થોડી વાર થઈ મંત્રીશ્વરના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યો, નમો અરિહંતાણમ, અને મંત્રીશ્વરના દેહ પિંજરમાંથી પંખી ઉડી ગયું. બધાને રુદનમય મૂકી અને ગયેલો આ આત્મા એની પાછળ કેવું ભવિષ્ય મૂકતો જાય છે એ બધી વાતો આવતીકાલે સુકૃત સાગરને સ્મરણાંજલિ સાથે આજે વિરમીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નામ જયતિ શાસન.